ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। આજે એક અત્યંત પવિત્ર અને શુભ દિવસ છે, દેવ ઉઠી એકાદશી, જેને પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। 4 મહિનાથી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં હતા। આજે આ એકાદશીના પવિત્ર દિવસે તેઓ ફરીથી જાગૃત થયા છે। આજથી જ દેવ કાર્ય, શુભ કાર્યો, લગ્ન, દાન પુણ્ય અને યજ્ઞો શરૂ કરવા માટે સૌથી ઉત્તમ સમય ગણાય છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ દેવ ઉઠી એકાદશીના દિવસે ઉપવાસ કરે છે અને શ્રી હરિના નામનું સ્મરણ કરે છે, તેને અનેક જન્મોના પાપોથી મુક્તિ મળે છે અને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે। મિત્રો, આ દિવસ ફક્ત ઉપવાસનો નથી, પણ એ આપણને આંતરિક ઉઠાણની યાદ અપાવે છે। ભગવાન જેમ નિંદ્રાથી જાગે છે, તેમ આપણે પણ અજ્ઞાનની નિંદ્રામાંથી જાગવાનું છે, આપણા અંતરમાં રહેલા દેવત્વને ઓળખવાનું છે અને એ જ જાગૃતિનું જ્ઞાન આપે છે। ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતા જેવા દિવ્ય ગ્રંથોમાં જીવનનું તત્વ સમજાવ્યું છે કે કેવી રીતે મન, બુદ્ધિ અને કર્મને શુદ્ધ રાખીને આપણે ભક્તિના માર્ગે આગળ વધી શકીએ। પહેલા અધ્યાયોમાં આપણે જોયું કે કેવી રીતે શ્રી કૃષ્ણએ પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજસ અને તમસ વિશે સમજાવ્યું અને હવે આ 17મા અધ્યાયમાં ભગવાને 3 ગુણોના પ્રભાવ હેઠળ મનુષ્યની શ્રદ્ધા, આહાર, તપ અને દાન કેવી રીતે રૂપ લે છે તે સમજાવે છે। શ્રી કૃષ્ણ કહે છે કે શ્રદ્ધા એ જ મનુષ્યનો આધાર છે। જેમની શ્રદ્ધા છે તેમનું જીવન દિવ્ય બને છે, પણ જેમની શ્રદ્ધા રજસિક અથવા તામસિક છે તેમનું જીવન ભૌતિક મોહ અને અજ્ઞાનમાં ફસાઈ જાય છે। આજના આ પવિત્ર દેવ ઉઠી એકાદશીના દિવસે ચાલો આપણે પણ શ્રી હરિના ચરણોમાં મન એકાગ્ર કરીને આ અધ્યાયમાં આપેલા દિવ્ય ઉપદેશોને સાંભળીએ, કારણ કે આ જ દિવસ છે જ્યારે ભગવાન સ્વયં જાગે છે અને આપણી ભક્તિ પણ નવા પ્રારંભની દિશામાં ઉઠે છે। તો મિત્રો, આવો આ શુભ ક્ષણે શ્રી કૃષ્ણના ઉપદેશોમાં ડૂબી જઈએ અને શરૂ કરીએ ભગવદ્ ગીતા અધ્યાય 17, શ્રદ્ધા ત્રિવિદ્યા, જે આપણને સાચી શ્રદ્ધા, સાચી ભક્તિ અને સાચા જીવન માર્ગની પ્રેરણા આપે છે। જય શ્રી કૃષ્ણ। મિત્રો, અધ્યાય શરૂ કરતા પહેલા જો તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ, તેમની કૃપા હંમેશા તમારા ઉપર, તમારા ઘર પરિવાર, સંતાનો ઉપર બની રહે, તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો, જેથી એમની કૃપા, એમના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે। તો આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ એ જ ગુણોના પ્રભાવ અંગે વધુ વિગતથી વાત કરે છે। સૌપ્રથમ તેઓ શ્રદ્ધા વિશે સમજાવે છે અને કહે છે કે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધા વગર રહી શકતો નથી, કારણ કે શ્રદ્ધા મનુષ્યના સ્વભાવનો એક અગત્યનો ભાગ છે, પરંતુ દરેક વ્યક્તિની મનની પ્રકૃતિ પ્રમાણે તેની શ્રદ્ધા પણ અલગ હોય છે। સાત્વિક, રાજસિક અથવા તામસિક માણસની શ્રદ્ધા જ તેના જીવનની દિશા અને ગુણવત્તા નક્કી કરે છે। જેમ શ્રદ્ધામાં તફાવત હોય છે, તેમ લોકોના આહારમાં પણ તફાવત જોવા મળે છે। શ્રી કૃષ્ણ આહારને 3 પ્રકારમાં વહેંચે છે અને દરેક પ્રકારના આહારનો માણસના શરીર અને મન પર શું પ્રભાવ પડે છે તે સમજાવે છે। ત્યારબાદ તેઓ યજ્ઞ વિષય પર પ્રકાશ પાડે છે અને જણાવે છે કે યજ્ઞ પર આ 3 ગુણોથી પ્રભાવિત થઈને અલગ સ્વરૂપ ધારણ કરે છે। પછી અધ્યાય તપના વિષય ઉપર આગળ વધે છે, જેમાં શરીર, વાણી અને મનના તપનું વર્ણન કરવામાં આવ્યું છે। આ તપ પણ સાત્વિક, રાજસિક અને તામસિક ગુણોથી પ્રભાવિત થઈને અલગ અલગ પ્રકારના બને છે। અંતે શ્રી કૃષ્ણ દાન વિષય પર ચર્ચા કરે છે અને તેના પણ 3 પ્રકાર સમજાવે છે। અંતે ભગવાન ઓમ, તત, સત શબ્દોના ઊંડા અર્થને સમજાવે છે। ઓમ ભગવાનના નિરાકાર સ્વરૂપનું પ્રતીક છે, તત શબ્દ પવિત્ર કર્મો અને ઉપાસનાનો સંકેત આપે છે, જ્યારે સત સદ્ભાવના અને સદ્ગુણનું પ્રતીક છે। આ 3 શબ્દો મળીને પરમ સત્યના ત્રિવિધ રૂપોને દર્શાવે છે। અધ્યાયના અંતે ભગવાન કહે છે કે જો કોઈ યજ્ઞ, તપ કે દાન શાસ્ત્રના નિયમો અને સત્ય ભાવના વગર કરવામાં આવે તો તે નિરર્થક બની જાય છે। અર્જુને કહ્યું કે હે કૃષ્ણ, જે લોકો શાસ્ત્રોક્ત વિદ્યાઓની ઉપેક્ષા કરે છે પરંતુ શ્રદ્ધા સાથે આરાધના કરે છે, તેમની શું સ્થિતિ હોય છે?
શું તેમની શ્રદ્ધા સાત્વિક, રાજસિક કે તામસિક હોય છે? પૂર્ણ પુરુષોત્તમ દિવ્ય ભગવાન બોલ્યા, પ્રત્યેક મનુષ્ય તેની સ્વાભાવિક શ્રદ્ધા સાથે જન્મે છે, જેના 3 પ્રકાર હોઈ શકે છે, સાત્વિક, રાજસિક અને તામસિક. હવે આ અંગે મારી પાસેથી સાંભળ. સર્વ મનુષ્યોની શ્રદ્ધા તેમના મનની પ્રકૃતિને અનુરૂપ હોય છે. સર્વ લોકો શ્રદ્ધા ધરાવે છે અને તેમની શ્રદ્ધાની જે પ્રકૃતિ હોય છે, વાસ્તવમાં તેઓ એ જ હોય છે. સત્વગુણી લોકો સ્વર્ગીય દેવોને પૂજે છે, રજોગુણી લોકો યક્ષો અને રાક્ષસોને પૂજે છે, તમોગુણી લોકો ભૂત અને પ્રેતોને પૂજે છે. કેટલાક લોકો કઠોર તપસ્યા કરે છે, જે શાસ્ત્રોમાં નિર્દેશિત નથી, પરંતુ દંભ અને અહંકારથી પ્રેરિત હોય છે. કામના અને આસક્તિથી પ્રેરિત થઈને તેઓ કેવળ તેમના શરીરના તત્વોને જ નહીં, પરંતુ મને, તેમાં નિવાસ કરતા પરમાત્માને પણ યાતના આપે છે. આવા બુદ્ધિહીન લોકોને આસુરી સંકલ્પવાળા જાણ. લોકો તેમની પ્રકૃતિ અનુસાર આહારની પસંદગી કરે છે. આ જ સત્ય તેમની યજ્ઞ, તપસ્યા અને દાન પ્રત્યેની રુચિ માટે પણ લાગુ પડે છે. હવે તેમાં રહેલા ભેદ અંગે મારી પાસેથી સાંભળ. સત્વગુણી લોકો એવા આહાર પસંદ કરે છે કે જે આયુષ્યની વૃદ્ધિ કરે અને સદગુણ, શક્તિ, આરોગ્ય, આનંદ તથા સંતુષ્ટિમાં પણ વૃદ્ધિ કરે છે. આવો આહાર રસદાયક, પૌષ્ટિક અને પ્રાકૃતિક રીતે સ્વાદિષ્ટ હોય છે. જે આહાર અતિ કડવો, અતિ ખાટો, ખારો, અતિ ગરમ, તીવ્ર, શુષ્ક અને તીખો હોય છે, તે રજોગુણી લોકોને અતિ પ્રિય હોય છે. આવો આહાર કષ્ટ, શોક અને રોગ ઉત્પન્ન કરે છે. અતિ રાંધેલું, ફીકું, વાસી, સડેલું, પ્રદૂષિત અને અશુદ્ધ આહાર તમોગુણી લોકોને પ્રિય હોય છે. જે યજ્ઞ, શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ફળની અપેક્ષા વિના મનના દ્રઢ નિશ્ચય સાથે કર્તવ્ય સમજીને કરવામાં આવ્યો હોય, તે સત્વગુણી પ્રકૃતિનો યજ્ઞ છે. હે ભરત શ્રેષ્ઠ, જે યજ્ઞ સાંસારિક લાભાર્થ અથવા તો આડંબરના ઉદ્દેશથી કરવામાં આવે છે, તેને રજોગુણી યજ્ઞ જાણ. જે યજ્ઞ શ્રદ્ધા રહિત હોય અને શાસ્ત્રોક્ત આજ્ઞાઓથી વિપરીત હોય, તેમાં પ્રસાદનું વિતરણ ન થયું હોય, વૈદિક મંત્રોના નાદઘોષ ન થયો હોય તથા દાન દક્ષિણા અર્પણ ન થયો હોય, તેને તમોગુણી યજ્ઞ ગણવામાં આવે છે. પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ, વિદ્વાન અને વડીલોની પૂજા જ્યારે શુદ્ધતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા સાથે કરવામાં આવે છે, ત્યારે તેને શારીરિક તપસ્યા કહેવામાં આવે છે. વિચારોની નિર્મળતા, સૌમ્યતા, મૌન, આત્મા સંયમ તથા ઉદ્દેશની પવિત્રતા, આ સર્વને મનની તપસ્યા કહેવામાં આવે છે. જ્યારે પવિત્ર મનુષ્ય પ્રગાઢ શ્રદ્ધા સાથે કોઈ પણ માયિક ફળની અપેક્ષા વિના આ 3 પ્રકારની તપસ્યાઓ કરે છે, ત્યારે તેમને સત્વગુણી રૂપના રૂપે પાંડાંગિત કરવામાં આવે છે. જે તપ દંભપૂર્વક સત્કાર, સન્માન અને પ્રશંસા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યું હોય, તે રાજસી કહેવાય છે. તેના લાભ અસ્થિર અને અશાશ્વત હોય છે. જે તપ ભ્રમિત ભાવના સાથે કરવામાં આવ્યું હોય, તેને જેમાં આત્મપીડિન તથા અન્યનો વિનાશ કરવો કે હાનિ પહોંચાડવા માટે કરવામાં આવ્યું હોય, તેને તમોગુણી શ્રેણીમાં વર્ણવવામાં આવી છે. જે દાન સુપાત્ર વ્યક્તિને કર્તવ્ય સમજીને કોઈપણ પ્રકૃતિની અપેક્ષા વિના ઉચિત સમયે ઉચિત સ્થાને આપવામાં આવે છે, તેને સાત્વિક દાન માનવામાં આવે છે. પરંતુ અનિચ્છાએ પ્રત્યુપકારની આકાંક્ષા સાથે અથવા તો ફળની અપેક્ષા સાથે કરવામાં આવેલા દાનને રજોગુણી માનવામાં આવે છે. અને જે દાન અપવિત્ર સ્થાને અને અનુચિત સમયે કુપાત્ર મનુષ્યને આદર ભાવ રહિત અથવા તિરસ્કાર સાથે આપવામાં આવે, તેને અવિદ્યા પ્રકૃતિનું દાન કહેવામાં આવે છે. સૃષ્ટિના પ્રારંભથી ઓમ તત સતને પરમ પૂર્ણ સત્યના પ્રતિકાત્મક પ્રતિનિધિઓ ગણવામાં આવે છે. તેમાંથી બ્રાહ્મણો, શાસ્ત્રો અને યજ્ઞો ઉત્પન્ન થયા છે. તેથી વૈદિક આજ્ઞાઓ અનુસાર વેદોના પ્રવક્તાઓ યજ્ઞ ક્રિયાઓ, દાન પ્રદાન અથવા તો તપસ્યાનો શુભારંભ ઓમ શબ્દોના ઉચ્ચારણ સાથે કરે છે. જે મનુષ્યો કર્મફળની ઈચ્છા ધરાવતા નથી, પરંતુ માયિક જટિલતામાંથી મુક્તિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તેઓ તપ, યજ્ઞ અને દાનની ક્રિયાઓ તત શબ્દના ઉચ્ચારણ સાથે કરે છે. સત શબ્દનો અર્થ છે શાશ્વત અસ્તિત્વ અને સત્વગુણ. હે અર્જુન, તેનો ઉપયોગ માંગલિક કાર્યનું વર્ણન કરવા માટે પણ થાય છે.
યજ્ઞ, તપ અને દાન કરવામાં પ્રસ્થાપિત થવાને પણ સત શબ્દ દ્વારા વર્ણવવામાં આવે છે અને તેથી આવા ઉદ્દેશ્યપૂર્ણ કોઈપણ કાર્યને સત નામ આપવામાં આવે છે. હે પૃથાપુત્ર, યજ્ઞ કે તપના કોઈપણ કાર્ય શ્રદ્ધા વિના કરવામાં આવ્યા હોય તેને અસત કહેવામાં આવે છે. તેઓ આલોક તથા પરલોક બંને બિન ઉપયોગી છે. મિત્રો, આ પવિત્ર દેવ ઉઠી એકાદશીના દિવસે આપણે સાંભળ્યો શ્રીમદ ભગવદ્ ગીતાનો 17મો અધ્યાય. ભગવાન શ્રી કૃષ્ણએ આજે આપણને જણાવ્યું કે શ્રદ્ધા, આહાર, તપ અને દાન આ બધું આપણા ગુણો પર આધારિત છે. જો આપણા મનમાં સાત્વિક શ્રદ્ધા છે તો આપણા જીવનમાં પ્રકાશ, શાંતિ અને પરમ આનંદનું પ્રદર્શન થાય છે. પરંતુ જો મનમાં રજસ અથવા તમસ હાવી છે તો એ આપણને મોહ, લોભ અને અજ્ઞાનની દિશામાં ખેંચી જાય છે. આજના આ શુભ દિવસે જ્યારે ભગવાન સ્વયં યોગ નિંદ્રાથી જાગે છે, ચાલો આપણે પણ આંતરિક રીતે જાગીને આપણા મનમાંથી આળસ, અહંકાર અને અજ્ઞાન દૂર કરીએ અને સાચી ભક્તિ અને શુદ્ધ શ્રદ્ધાથી ભગવાનના ચરણોમાં સમર્પિત થઈએ. શ્રી કૃષ્ણએ આપણને યાદ અપાવી છે, સાચી શ્રદ્ધા એ એવી હોય છે જે સ્વાર્થ વગર ભગવાનમાં અડગ રહે, જેની અંદર દાન હોય પણ દેખાડો ન હોય, જેની અંદર તપ હોય પણ અહંકાર ન હોય અને જેની અંદર ભક્તિ હોય પણ કોઈ અપેક્ષા ન હોય. મિત્રો, આજે જો આપણે આપણા જીવનમાં આ ગુણોને અપનાવીએ તો આપણું જીવન પણ એક યજ્ઞ બની શકે, જેમાં દરેક કાર્ય ભગવાનને અર્પણ થયેલું હોય. આજની દેવઉઠી એકાદશી આપણને એ જ શીખ આપે છે કે ભક્તિ ફક્ત મંત્રોનો જપ નથી, પણ એક જીવન જીવવાની પવિત્ર રીત છે. ચાલો આ પવિત્ર દિવસે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ કે હે ભગવાન વિષ્ણુ, તમે આજે જેમ જગતને જાગૃત કરો છો તેમ અમારું ચિત્ત પણ જ્ઞાન અને ભક્તિના પ્રકાશથી ઉજાગર કરો. અમારામાંથી અહંકાર અને અજ્ઞાનનો અંધકાર દૂર કરો અને અમને સાચા માર્ગ પર ચાલવાની શક્તિ આપો. આ સાથે પૂર્ણ થાય છે ભગવદ્ ગીતા અધ્યાય 17. તો આગળના અધ્યાયમાં આપણે જાણીશું કે ભગવાન કઈ રીતે દેવી અને આસુરી સ્વભાવને સમજાવે છે અને કેવી રીતે આપણે દેવી ગુણોનો વિકાસ કરી શકીએ. તો મિત્રો, આજનો આ પાઠ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. તો કાલે ફરી મળીશું એક નવા અધ્યાય સાથે. તો અમારી સાથે જોડાયેલા રહેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી લેજો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.